તો એવા 3 શાસ્ત્રોએ સ્થાન કીધા છે કે ત્યાં અભિમાન ન કરવું. એક આપણા માતા પિતા, એક ઈશ્વરની આગળ અભિમાન નહીં કરવું, કેમ કે એને આવડું મોટું સંસાર બનાવ્યું છે ને, એ સંસારની અંદર આપણે કીડી મકોડા જેવડા જ છીએ, તો એની સામે અભિમાન નહીં કરવાનું ક્યારેક. એક આપણા ગુરુની સામે અભિમાન નહીં કરવાનું. આ 3 સ્થાન છે જ્યાં અભિમાન નહીં કરવાનું, અહંકારનો નિષેધ છે. આનાથી સિવાયની જે જગ્યાઓ છે ત્યાં સ્વાભિમાનથી રહેવાનું, અભિમાન તો નહીં. શું ફરક છે સ્વાભિમાન ને અભિમાનની વચ્ચે? સ્વાભિમાન એમ કહેશે હું પણ છું, મતલબ આ કંઈક છે, આ કંઈક છે, આ કંઈક છે, હું છું. અભિમાન એવું કહે છે માત્ર હું જ છું. જે ગુરુ શિષ્ય પરંપરાની આપણે વાત કરીએ છીએ એનું પહેલું પગથિયું છે તમે જ્યાં માથું નમાવશો, જેની આગળ સમર્પિત થાશો. સમર્પિત થવું એટલે સોંપી દેવું. હવે મેં સોંપી દીધું છે તો હવે ત્યાં અહંકાર છે ને, એક જગ્યાએ જે માથું નમાવી દીધું, સોંપી દીધું તો સોંપી દીધું. તો આ પરંપરા એટલી પ્રાચીન એટલા માટે છે ને, હજી સુધી ચાલીએ એટલા માટે છે. કેમ કે અભિમાનથી નથી ચાલતી, અહંકારથી ચાલતી હોત ને તો ક્યારની નાશ થઈ ગયો. કાંઈ પણ મંત્ર જાપ કરો છો, ગુરુ ભક્તિ કરો છો, કોઈ ઈષ્ટને અનુષ્ઠાન કરો છો, ધ્યાન કરો છો, અધ્યાત્મમાં આટલા પણ આગળ વધ્યા છો ને, તો એ તો સાફ છે કે દિશા તમારી, મુખ તમે હારી બાજુ કરી લીધું છે. સંસારની 100 મુસીબતોમાં હોવા છતાંય તમારી દિશા અને દ્રષ્ટિ તો એક સારી યોગ્ય દિશામાં છે, એ તો નક્કી વાત છે ને. પણ જો એની અંદર અહંકાર આવશે ને, એટલે જે પાણીનો સ્વભાવ છે ને, સરકીને આમ વયું જવું, એ પાછું વયું જશે, એ તમારી પાસે ટકશે. કેમ કે મહાદેવે દુનિયાભરને વરદાન આપ્યા છે, રાક્ષસોને પણ આપ્યા છે, દેવતાઓને પણ આપ્યા છે, અને દાનવોને મનુષ્યને પણ આપ્યા છે. પણ એની અહંકારવાળી વૃત્તિ જાગે ને, એટલે શક્તિ માં ભગવતી એનું જ અર્ધનાદેશ્વર સ્વરૂપ છે, તો એનું જ અડધું અંગ છે, એ તરત જ એને હણી લેશે. જ્યાં પણ એવું હું પણ આવશે ને, એટલે સાધનામાંથી તમે અથવા તો અધ્યાત્મમાંથી તમે તરત જ, તમને અંદાજો પણ નહીં રહે, ખ્યાલ પણ નહીં રહે, આમ સાઈડમાં જતા રહેશે. તો પહેલું જ દુશ્મન અધ્યાત્મ જગતમાં અભિમાન છે. સ્વાભિમાન રાખવાનું, અભિમાન. હવે અહંકારથી દૂર કેમ રહેવું? એની કંઈક ભગવાને રસ્તા તો કાઢ્યા જ હોય ને. અભિમાનથી દૂર કેમ રહેવું? પછી હું કહું આ શું કામ પૂછું છું ને, એ નિર્મળ રહેતા શીખીએ તો બચીશું. એક અર્થમાં વિનમ્રતા. વિનમ્ર વ્યક્તિ છે ને એને અહંકાર ના આવે હંમેશા. અને જે જેટલો જ્ઞાની, જે જેટલો જાણકાર, અથવા તો જે જેટલો પામેલો અથવા તો પાકેલો હશે ને, એ એટલો નમેલો રહેશે. અકડ ક્યાં આવે? જે આમ તણાઈને ઊભું રહે ને, અભિમાન છે ને ત્યાં. તો સાચું જ્ઞાન જેની પાસે હશે ને, એમાં વિવેક આવશે, એ ઝૂકીને રહેશે. તો પહેલું જ દુશ્મન જે તમારું છે ને, અહંકાર, એને તમે મારી શકશો અથવા તો એનાથી બચી શકશો. વિવેક. આપણે નાના હતા ત્યારે ક્લાસમાં સૂત્ર લખતા, વિદ્યા વિનયથી શોભે, હે ને? વિનય બહુ જરૂરી છે. પહેલું પગથિયું એ છે, જો તમારે આમાં સાધક તરીકે યાત્રા લાંબી કરવી હોય, ઈશ્વર તરફ જવાની તમારી ભાવના દ્રઢ હોય, તો પહેલા જ તમારી અંદર આવવો જોઈએ વિનય. વિનય અને વિવેક, આ 2 વસ્તુઓ તમને અહંકારથી હંમેશને માટે દૂર રાખશે. જે ઝાડ ઉપર ફળ લાગે ને, એ ઝાડ એટલું નમી જાય, બરાબર, અને જે નથી નમતું એ એટલું જલ્દી કપાઈ જાય છે. તો ફરીને વાત તો એ જ છે, જેટલો અહંકાર આવશે એટલો તમે આ ધારાથી દૂર જતા રહેશો. અને જેટલા નિર્મળ બનશો, જેટલા પણ વિવેકી બનશો, જેટલા પણ વિનયવાળા બનશો, એટલા જ તમે ઈશ્વરથી ઓર નજીક આવતા જશો. કરતા ભાવથી હટવું. આખી ભગવદ્ ગીતાનો સાર હું કરું છું, મારા દ્વારા થઈ રહ્યું છે અને થઈ રહ્યું છે. આ 3 સ્ટેજ છે. પહેલો છે ને એ હું કરું છું, આ બધું હું ઘર હલાવું છું, હું આ દુનિયામાં કંઈક છું. આ જે ભાવ છે ને, એ અભિમાનનો ભાવ છે. આવો સાધક અથવા તો આ વ્યક્તિ શરીરના સ્તર ઉપર જીવે છે, ખાય છે, પીવે છે, સૂવે છે, દુનિયાને દેખાડો કરે છે, અને એક દિવસ જતો રહે છે આ દુનિયામાંથી. એનું જીવનનું સ્તર છે એ માત્ર ને માત્ર શરીર ઉપર છે, જેમ પશુ, બરાબર. એની પાસે મન નથી. અને જે એનાથી આગળ વધ્યો, શરીરના સ્તરથી ઉપર વધ્યો, એ ક્યાં પહોંચશે? મનના સ્તર ઉપર પહોંચશે. મન એટલે શું આવ્યું? ગમે છે, નથી ગમતું, મારું છે, પારકું છે, આવો ભાવ આવે ને, આ બધું મનની જંજાળ છે. અને જે એનાથી ઉપર ઉઠી જશે, એ આત્માના સ્તર ઉપર આવી જશે. ત્યાં કાંઈ મારું નથી, ત્યાં કાંઈ પોતાનું નથી, ત્યાં કાંઈ પારકું નથી, ત્યાં કાંઈ સુખ નથી, ત્યાં કાંઈ દુઃખય નથી. આ સ્તર છે ને, એ આત્માનો સ્તર છે. અને
આને પણ પાર કરવાનું છે, જ્યારે જીવ અને શિવ એક થઈ જાય, જ્યાં આત્મા છે એ પરમાત્મામાં વિલય થઈ જાય. યાત્રાનો આ આછો ગ્રાફ બતાવું છું કે આમ પહોંચવાનું છે. આના માટે અહીંયા આવ્યા છીએ ધરતી ઉપર. નહીતર તો હજારો જીવ છે જ ને, જન્મે છે ને મરી જાય છે. આવ્યા હતા શું કરવા ખબર નથી. તો જેટલા પણ સેવકો સામે છે એમને માર્ગદર્શન માટે અથવા તો પ્રેરણા માટે પહેલું જ ગુરુ તરીકેથી આદેશ સમજો તો પણ, અને પહેલી સલાહ અથવા તો માર્ગદર્શન સમજો તો એ પણ વિનય અને વિવેક કેળવો. એનાથી તમારા જીવન સુગંધી બનશે. તમે બીજાને ગમતા થશો. આપણી બાજુમાં કોઈ બેઠું હોય ને તો એને જવાનું મન નહીં થાય ને, એવું થવું જોઈએ. અને એવું હાલે કે ભાઈ હવે આ જાય તો સારું, એના કરતાં એ તો સારું છે ને કે ભાઈ બે જણાને ગમી છે કે બેસીને ઘડીભર આપણી યારે એના હૃદયની વાત કરી શકે છે. એ ક્યારે થાય? વિનય હોય છે ત્યારે તો કોઈ તમારી ઉપર ભરોસો કરશે. કેમ કે વિનય કરવા માટે શું જોશે ખબર? જે જેવા છે ને એવા સ્વીકારી લેવા પડશે. 5 આંગળી સરખી છે નહીં ને, તમે સ્વીકારી લીધું છે આ અંગૂઠો છે ને આવો છે, આંગળી છે એ આવી છે, આ તર્જની કહેવાય, આને અનામિકા કહેવાય, એને આવી જોઈએ, એનાથી આ જ કામ થાય. સ્વીકારી લીધું. તમે જેવું છે, જ્યાં છે, તમારી આસપાસ જે કોઈ પરિસ્થિતિ, સ્થાન અને સમય એઝ ઇટ ઇઝ સ્વીકારી લેશો ને, ત્યારે તમારી અંદર સાચો વિનય આવશે. કોઈ મને ગમે એમ નહીં, હું બધાને ગમતું થાવ. આ સાધકની વ્યાખ્યા છે.